કર્મની વાત આપણે દુનિયા કરે છે, સંતો કરે છે, ભજન કહે છે, એટલે કંઈક તો હશે. શું પણ જો એમ કહેતા હોય કે સારું કરો એટલે સારું ફળ મળે, ખરાબ કરો એટલે ખરાબ મળે. આ ભક્તિ કરે એવડે દુખી છે, લ્યો બૂસ મારે એ સુખી છે. એટલે આપણે ખોટા કરવા એવું નથી મારી વાત હો, પણ આપ તમે લાંબી દ્રષ્ટિએ જોવો તમને ખબર પડે કે હારા ખોટું નકરું કરે છે. તો ઈવડે તો ફોર્ચ્યુનર ગાડીઓ લઈને ફરે છે, આપણે મોટરસાયકલ નું ટાયર નાખવાનો મેળ નથી પડતો. શું આ કર્મ નું શું સમજવું? તમે અને હું એક રામ 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 માળા કરે છે આ જગત. રામચંદ્ર પરમાત્મા હરે બાપુ અડધું અંગ જેને કહેવાય, 4 ફેરા ફેર્યા, આખી જિંદગીમાં હારો દીન હોય ગયો. માં ભગવતી સીતાનો શું એનું કર્મ હશે? સતી દ્રૌપદીના બાપુ ચીર લૂંટાતા હતા, કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. કોઈ અધર મોઢું ન કરી કે દીકરીનો શું ગુનો હતો આખી દુનિયાને ખબર છે. શું એનું કર્મ? અખિલ બ્રહ્માંડના માલિકનો જે સર્જન છે કૃષ્ણ પરમાત્મા, એને ખબર ન હોય કાંઈ બેસ તો ભીલમન બાણ મારશે ને ખબર ન હોય. કૃષ્ણ પરમાત્માને ભીલના બાણથી જો વિંધાવવું પડતું હોય તો એનું શું કર્મ હશે? આપણે તો ઘૂમરે સડી જાય ક્યારેક ક્યારેક. એક જગ્યાએ મેં ભજન ગાયું અને નામાસણ જેઠીરામ બાપુનું વાળ્યું. અમારા ગુરુ મહારાજ ગાતા હતા, એટલે આપણે કઈ જેઠીરામ બાપુને આપણે ભાળ્યા નથી. બાપુએ વાત કરી એમ આપણે દેવાયત પંડિતને ભાળ્યા નથી. વાણીના આધારે આપણે હાલ્યા જઈએ છીએ. માને છે તો છે, નથી માનતા તો કાંઈ છે નહીં. અમારા ગુરુ મહારાજ ગાતા હતા એટલે હું એ ભજન ગાતો ને, જેઠીરામ બાપુનું નામાસણ મેં વાળ્યું. જેઠીરામ બાપુ ગતગંગાના દાસ એવું કંઈક હતું. એક ભાઈ આવીને મને કે બાપુ તમને ખોટું ન લાગે તો એક વાત કહું. મેં બોલો ને. મને કે આ તમે જે ભજન ગાયું ને કે જેઠીરામે નથી ગાયું. મેં તો કે દાસી જીવણે ગાયું છે. એટલે મેં કીધું તમને ખોટું ન લાગે તો એક વાત કે હું કહું. કે શું? મેં કીધું જેઠીરામે નથી ગાયું ને દાસી જીવણે નથી ગાયું, ભાયડાએ ગાયું છે. એ કે દાસી જીવણે બનાવ્યું છે. મેં કીધું સમજણના ઘરમાં તું નથી બનાવ્યું એમ કે ને, તું તો ગાવાની માંડે છે. દાસી જીવણને જેઠીરામને ભાડ્યા તે ભજન શું કહે છે એ ગોત ને. અમારું હું લોહી પીવો રહ્યો અને આટલો બધો તું ડાયો હોય તો તું 1.5 કિલોમીટર અમને શું સોટલી ખેંચાવા બોલાવ્યા છે? તને નો આય બિહારે? આવા ને આવા સંશોધન કરે છે. એક ભાઈ મને કહે બાપુએ વાત કરી ને જેસલની, એ કે જેસલનો ઇતિહાસ તો જો. આ દુનિયા ડફોળ નો કહેવાય. મોરલા માર્યા ને ગાયું મારીને જાનું લૂંટે ને આની સમાધિ હું દર્શન કરવા? મેં કીધું દુનિયા ડફોળ નથી, પણ તું હું બે હોય એવું લાગે. પણ મેં કીધું 100 મણ કપા હળગાવવું હોય તો 100 મણ દેતવા જોઈ. એ કે ના, 1000 મણનો ઢગલો એક દિવાળી મૂકો તો રખ્યા થઈ જાય ને. તો એને કંઈક એવું સારું કામ કર્યું છે. તું ન જા ત્યાં કઈ ફેર નહીં પડે. હજી આવા સંશોધન કરે. બોલો, આ ધણી વગરના છે, ગુરુ નથી માથે. કહેવાનો મારો અર્થ ઈ છે, સમજવું નથી, સમજે છે અને સમજવા દેવા નથી. ભજન બાપુ એમના હું તમને એક વાત કરું. ભોળાનાથ નો દીકરો કે ગણપતિનું માથું ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું. આપણે મૂર્તિમાં જોઈ, ફોટામાં જોઈ, ઇતિહાસ છે અને 100% સાચું છે. તો હું એમ કહું છું કે ઓલું હાથીનું કાપીને લગાડ્યું દીધું, કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય તો ઈ નો સોટાડીએ કે હાથી? અને આપણું ગળું જેટલું આટલું હોય, હાથીનું માથું આવડું હોય, માણસના શરીર પર માથું ભીટ થાય હાથીનું, તમને કેમ લાગે? પણ છે સાચું. અને આ સમજવા માટે બાપુ સદગુરુ જોવે, એમ નામ ન સમજાય. એક વાણી એવું કહે છે, પહેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી માં. વાહ ભાંગી નાખે કે નહીં? કહો એ તમને ન સમજાય, તમારો પ્રશ્ન છે. અમે કહીએ છીએ કે આવું હોય. આની માટે સદગુરુ જોવે. હમણાં બાપુએ રામની વાત કરી ને, એક રામ દશરથના બેટા, એક રામ સબકે ઘટ में બેઠા, એક રામ सकल पदार्थ, एक राम सबसे न्यारा. ભજવાનો છે કંઈક જુદો છે ને ભજીસી જુદો છે. મિથિલા નરેશ જનક મહારાજ વૈદેહી કહેવાય, દેહ હોવા છતાં વૈદેહી કહેવાય. શું કામ? આખી દુનિયામાં ચર્ચા થાય કે આપણા જેવો માણસ છે ને આને વૈદેહી કહેવાય કેવી રીતે? એક સંતને બાપુ એવું થયું કે મારે આ પાકું કરવું છે. ગયા મિથિલા, બાપુને કીધું કે બાપુ મેં આવું સાંભળ્યું છે, તમને આ દેહ હોવા છતાંય વૈદેહી કે આનું કારણ શું? કે ભાઈ દુનિયા કહે છે, હું કહું છું. એ કે પણ આનો ખુલાસો? કે બાપુ ખુલાસો મારી પાસે કાંઈ છે નહીં, અને તમારે જોવું હોય તો રોકાવ, કદાચ ક્યારેક ક્યાંક મેળ પડી જાય. રોકાણા 15 દી મહિનો થયો,
જનક મહારાજ નદીએ સ્નાન કરવા માટે જાય ને બાપુની રૂમ આપેલો, રૂમની બાજુમાંથી નીકળ્યા. બાપુ કે ક્યાં જાઓ છો? એ કે નદીએ સ્નાન કરવા જાવ. કે બાપુ હું આવું હારે? તો કે હાલો. ગયા, બે સ્નાન કરતા હતા. એમાં એક ભાઈ દોડા આવ્યો. એ કે બાપુ મેલ હળગ્યો, બાપુ મેલ હળગ્યો. બાપુનું રૂવાડું ન ડોલ્યું અને બાપુ ધોડ્યા નાતા નાતા. જનક મહારાજ નો હલ્યા, બાપુએ હળી કાઢી. જનક મહારાજ તો નાઈ ધોઈને આવ્યા નિરાયતે. પછી કે મેલ તો મારો હળગતો હતો, તમે કાં ધોડ્યા? એ કે બે લંગોટ મારા હુકાતા હતા, મને એમ કે હળગી જશે. એ કે એમ નામ નો હોય દેહી કોઈ, કે લંગોટ તો હું તમને લઈ દે, પણ રિયો ભરોસો આમ છે. આ બધું છોડવું કાંઈ નથી, નકરી વાતો કરીએ કાંઈ મેળ નથી પડ્યો. આ હું તો બધાને કહું છું, બધા મને એમ કે તમારા વિડીયા મેં બહુ જોઈએ બહુ જોઈએ. હું કહું વિડીયા જોઈએ કાંઈ નહીં વળે, વિડીયા હું બોલ્યો એવું કંઈક કરજો. બીજું કે મારા વિડીયા હું કોઈ દી ક્યાંય કોઈ નહીં હું બોલ્યો નથી, તમારે સાંભળ્યું હોય તો મને કહેજો. કોઈ દી મેં કોઈ નથી કીધું કાને ઓલું શું કહેવાય લાઈક કરજો ને કોમેન્ટ કરજો ને પૂછડું કરજો, કાંઈ મારે જરૂર નથી. શંકરસિંહ મારા ઘરે આવીને જોઈ ગયા, હું સાચવી ન હોઉં એટલું મારા નાથે મને આપ્યું છે. અને લાઈક ને કોમેન્ટ તો ઓલો ઉપર 1000 હાથવાળો દે ને તેથી મારી ભૂખ ભાંગે. તમે 2 હાથવાળા શું મને લાઈક કરવાના હતા? એ તો ઓલો એમ કે આ અંદરથી અસર થાય છે અને અંદરનો આત્મો કે ને તેથી ઈ તમને શાન કરે. કર આમાં તને કઈ કર્યા જેવું નથી દેખાતું. હું તમારી પાસે શું અને આના હાટું થઈને તો માણસ તમે જોવો તો ચિત્ર જ બદલાય કરે છે. ચિત્ર જ બદલાય કરે. જાજી કોમેન્ટ થાય, જાજા ફોલોવર થાય, મરો કરો થાય તો એમ થાય. કોથળા ખાલી કરવા પડે રામ. એક ખાલી કરો ને તો બીજું માલપા આવે. તમારામાં ને મારામાં ભર્યું છે જેટલું માલપા બીજું કરતું જ નથી. ઈ નીકળે તારે બીજી જગ્યા થાય રા, એમ નામ નથી. હું આ ભજનના માર્ગે ચડ્યો ને બાપુ, એ મારી હિસ્ટ્રી અત્યારે હું કહું ને તો આ બેઠા છો ને એમાં બધાય રોઈ જાવ. બધાય એક નહીં, પાણા જેવો માણા હોય ને એ રોઈ જાય. હું હિસ્ટ્રી મારી કહેવા નથી આવ્યો, પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે ચારે બાજુથી આપણા પોતાના બાપુ ખાઈ જાય ને તેદી તમને આ સાંભળે. ધરતી માકારા કરે ને આ પહેરેલા હગા ન થાય ને આપણા જેદી આમ બજાર મૂકીને જાય ને તેદી એમ થાય કે હવે ક્યાં જવું? આ દુનિયામાં હું તમારી વચ્ચે છું ને, મારું ક્યારે મર્ડર થાય એની બાપુ મને ખાતરી નહોતી. પણ એવા સંતોનો બાપુ શેડો હેડ્યો ને, સંતોએ મને કીધેલું તું જો સાચો હોય તો મારા ઉપર ભરોસો રાખજે, જો રૂવાડું તારું ખાંડું થાય તો હું બાવો પટી જાઉં. એક રસ્તે હું કોઈ દી હાલી ન શકું, એક પથારીએ કોઈ દી હું હુઈ ન શકું, એ પોઝિશન. પણ મારા નાથનું નામ મૂક્યું નથી, મેં કોઈ દી અનિતિ અન્યાય કોઈનો કર્યો નથી. એમાં મારો ઠાકર ત્રાજવે આવ્યો છે. સત્યનો માર્ગ ન મૂકતા, કારણ કે હોનાને કસોટીએ સડવું પડે ને સડવું પડે. લોટાની કોઈ કસોટી નથી કરતું, કસોટી હોનાની જ કરે છે. કિંમત જો હોય, કિંમત કરાવી હોય ને તો અગ્નિમાં ચડવું પડે. હમણાં બાપુએ વાણીમાં કીધું હતું, એરણ ઉપર ચડીને બાપુ ઘણના ઘા ખાવા પડે, ફટક્યા હોય ફૂટી જાય. ખરા ટાણે બાપુ ખેલ હોય ને તઈ બાપુ ખરાની ખબર પડે કે આ બાપુ નીકળ્યો એમ. સાધુ સંતો વચ્ચે અમને બોલાવે છે. મેં કઈ બાપુને પૈસા નથી આપી દીધા. સદાય સંતો એમ કહે છે કે નાના દરબાર તમે કંઈક સારું કરો છો જીવનમાં, કોકને આ તમારી વાત કોકને હૃદયને અસર પહોંચે. અમુક સંતો એમ કહે છે કે અમારે તો અમે સારું બોલીને તો દુનિયાને એમ થાય કે આને 25 રૂપિયા લેવા છે ને એટલે સારું બોલે છે. પણ તમારા જેવા બોલે ને કે કંઈક અસર થાય. આ સંતોની ભલામણ છે. કહેવાનો મારો અર્થ એક જીવન જીવવાની જો નિશાળ જોતી હોય તો આવા બાપુ સંતોના શરણે જાજો. બાકી તો છે ને આખી દુનિયા બાપુ લોહીની હગી છે, કાંઈ છે નહીં. આ અમે તો ગમે આ પ્રોગ્રામમાં તમને કહું છું કે અમે આ તમે અમને ત્યાં સુધી બોલાવાના. હા અમે ગઈ કે બોલીએ કે ત્યાં સુધી, પછી તમે નથી બોલાવાના. હવે દરબાર જ્યાં ગઈ કે બીજાને કહો એ ખબર છે. આખી દુનિયા લોહીની તરસી છે. એટલે કહેવાનો મારો મિનિંગ તમે ખોટા છો એમ હું નથી કહેતો, પણ કહેવાનો મારો મિનિંગ કે આપણે પૈસા દેવાના છે. એ હવે ઠું કરે ને માન ભલામણ ઉપાધિ કરાવે કે બીજો સારો કલાકાર બોલાવો એમ થાય. સત્યની બાપુ હંમેશા ફરક થવાની. એટલા જ માટે બાપુ સદગુરુ મહારાજની એક વાણી કરવી છે મારે, સવારામ બાપાની. સવારામ બાપા એના ગુરુ મહારાજની. અને બાપુ જેટલા બાપુએ વાત કરી એમ જેટલા મહાપુરુષો થયા ને સદગુરુ ચરણે જ બોલ્યા છે. સદગુરુ ચરણે જેઠીરામ, મીરાબાઈ, નરસિંહ મહેતા, દાસી જીવણ, જેટલા મહાપુરુષો છે સદગુરુના ચરણે જ કીધું છે. કોઈ નથી કીધું દરબારના શરણે, પટલના શરણે, ભરવાડના શરણે, કોઈ નથી બોલ્યું. તેથી નહીં કોઈ બળુકા હોય. હું તો અમુક મારા સર્કલના હોય ને કહું, કૃષ્ણ ભગવાનનો જન્મ મથુરાની જેલમાં થયો અને વાસુદેવ બાપુ મૂકી ગયા ગોકુળમાં, અને મૂકવા આવ્યા ને તેથી બાપુ કૃષ્ણ ભગવાનના આવકાર નો આપ્યો કોઈ.
વાણી એવું કહે છે, હો આ કૃષ્ણ ભગવાન જન્મ ત્યારે હું નહોતો. કહેવાનો મારો અર્થ, એ નંદ બાબા બાપુ એક આહિરનો દીકરો, એ કે હવે જે થવું એ થાય, વી આવો. કારણ કે કંસનો દુશ્મન હતો. એ કે આને રાખવી તો કંસ આપણને જીવવા ન દે. તો હું તો અમુકને કહું છું કે તેથી કૃષ્ણને કોઈ આવકાર નથી આપ્યો ને અત્યારે બધા પુણ્યમું ભરે છે. કૃષ્ણને નહીં ખબર હોય કે બેટા મારા તમે મને, હું આવ્યો તેથી મને કંઈક, પણ એનું આપણા જેવું જીવ નથી. એ તો તમારી જે કરે ને મારી જે કરે. પણ કહેવાનો મારો મિનિંગ, હાંકડીમાં જયારે આવી ને તારે જે હનુમાન ચાલીસા ચાલુ થાય ને ઠેન નાભીમાં જ થાય, હાંકડીમાં હોય તારે. બાકી તો પછી રોજ હોય એ તો એ બધી ઉપર ચલી હોય. અને નાભીમાંથી ચાલુ થાય ને ડાયરેક્ટ ઓનલાઈન હનુમાનજી સુધી પહોંચે. પણ રોજનો જો રિયાઝ હોય ને તો હનુમાન સાંભળે. નક્કી નહીં ખબર હોય કે બેટા મારા જિંદગીમાં નથી બોલ્યો, મારે જે એવી નવરાશી હું આવું અહીંયા. એમ તમારો મારો બાપુ રોજ રિયાઝ હોય. ગંગા સતીની વાણી કે 21,600 શ્વાસા બાપુ આપણા એમ નામ જાય છે. વાણી તો બાપુ વાણી છે. હું અને મારું મનના કારણ છે. આ બે વસ્તુ પૂરી થઈ જાય તો કાંઈ ન કરવું પડે. રામ 21,600, 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 થાય. જેને ગણવા હોય તો ગણી લેવાની છૂટ. આ ગંગા સતીનો પરફેક્ટ હિસાબ. અને ઈ બાપુ જે આપણા શ્વાસ હારે તમારો મારી જો સુરતા લાગી જાય, કામ થઈ જાય. ઘણા એમ કે ભજન કરો, ભજન કરો. ભજન ચમ કરવું એ તો કયો, ઊંધા માથે થવું કેવી રીતે કરવું? રાતે 2 વાગે જાગવું, આમ આસન લગાવવું, નાઈ ધોઈને ચોખ્ખા ઘીનો દીવો કરવો ને એને તમે ચોખ્ખું ઘી ખવડાવશો એ તમે તમારું છે. આખો દી નાકા વાળીને આવ્યો હોય, રાતે 2 વાગે જાગી શકે? અરે હું તો એમ કહું, ખરા બપોરે લાગી જાવ, ગમે તારે ભજન થાય, નાયા ધોયા વગેરે થાય, દીવા વગેરે થાય, અગરબત્તી વગેરે થાય, ગમે તારે થાય, લાગી જાઓ. ભજનની બાપુ ટેમ તારીખ હોતી જ નથી કઈ મારી દ્રષ્ટિએ. હો, તમને કોઈ કઈ લાઈન આપી હોય ને એમાં મેળ પડતો હોય મને વાંધો નથી, પણ આ તો હું તમને હેલું કરી દઉં. ભજન તો ગમે તારી એ બધું સાંભળે જ છે. તમે નાયા ધોયા ન હોય તો તમારા સુવાસા બંધ થઈ જાય તો એ કોણ? તમે હું હાકી છે. આ હુઈ જાય ત્યાં ચાલુ હોય છે, ચાલુ કોણ રાખે? અને પાછો ટેમે આપણને જગાડી દે, હુઈ જાય પછી જગાડે નહીં, શું કરવું કહો? આખી દુનિયામાં બાપુ તમારા આ તો ઠીક છે, વર્ણ વ્યવસ્થા જાળવી એટલે બધા અલગ અલગ સમાજ બનાવ્યા. બાકી આમાં તમને જુદું કાંઈ લાગે? દરબારનું લોહી લાલ હોય ને, કોળીનું કાળું હોય ને, ભરવાડનું પીળું હોય ને, એવું છે કાંઈ? માણા ગમે એવી વસ્તુ ખાઈને બાપુ અંદર લોહી લાલ જ બને. આ કોણ બનાવે છે? શ્વાસા ચાલુ જ હોય છે. હુઈ જાવ તોય ચાલુ હોય છે. તમને ખબર ન હોય, તમારી ઉપરથી નાગ વિયોગી હોય તોય ખબર ન રહે, અને તોય શ્વાસા ચાલુ હોય. કોણ હાકે છે? અરે વિચારવા જેવું છે. અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો બાપુ. એમાંથી એક તત્વ નીકળી જાય અને 2 દીમાં દુર્ગંધ મારી જતો હોય. અત્યારે જોવું ન જોઈએ કે મારી પાસે કોણ ઉટકીને સાફસૂફ રાખે છે? ન જોવું જોઈએ. હરિદ્વાર વાળા કે દ્વારકા જાઉં, સોમનાથ વાળા કે પાવાગઢ જાઉં, તો સાચું ચા છે? ચા સાચું છે? હળિયા સીડ્યા છો. ખટારો લઈને બાપુ 22 વર્ષ રખડ્યો. બધાએ દુકાનો નાખીને બેઠા છે, કાંઈ છે નહીં. ગોકુળમાં અમે ગયા ને, અમે 4-5 ભાઈબંધ ફરવા ગયા. એક રૂમ હતો ને, એક નાનો એવો ઈંડોળો ને કૃષ્ણ ભગવાનની મૂર્તિ ને એક બાપુ બેઠા હતા. અમે અંદર ગયા. એ કે બેસી જાઓ. અમે બધા બેસી ગયા. એ કે 100 રૂપિયા લાવો. શેના? એ કે કાનુડાને હિંચકો નાખવાના. એટલે મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડાની નીંદર બગડે, ભલે હું તો. મને કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે તેમાં કાનુડો અહીંયા વ્યૂ આવ્યો, દ્વારકા છે, અહીં કઈ છે નહીં. કાનુડો અમારી ભેગો અહીં અમે આંટો મારવા આવ્યા છે. આવા ને આવા બાપુ દુકાનો ખોલી છે. માન અને બાપને જો કદાચ 25 રૂપિયાની જરૂર હોય ને તો આપજો. કાનુડાને હિંચકો નાખવાની જરૂર નહીં પડે. અને કાનુડાને આપણે શું દઈએ? આપણને બનાવવા વાળો ઈ છે. તમે શું અહીંયા 100ની નોટ દો તેનું શું ગાડું હાલ્યું જાય? તમને મને જેને બનાવ્યા છે પણ એના નામેથી બાપુ હાલ્યું જાય બધાને. એક જગ્યાએ જાય કે 20 રૂપિયા આપો. મેં છે ના કે ટોકરો વગાડવાના. મેં કહું અમારા રામજી મંદિરમાં 4 ટીંગાય છે, ધરાઈશું ત્યાં નહીં વગાડવી? તને શું કામ 20 આપી? તો એના કરતા ઝૂંપડામાં લુગડા વગીરના છોકરાઓને એક પાર્લેનું પડીકું આપીને એને ખવડાવી તો બાપુ એનો આશીર્વાદ શું કે? જરૂર ઈ છે રામ. બાકી તો રૂપિયા વાળા એને સલામું મારવી પડે. નો હોય નડે. આપણને ન ખબર હોય આપણા ગામનો ત્યાં ચમ ભેગા કર્યા છે, ન ખબર હોય? બધી ખબર જ હોય, પણ નો હોય ને એને સલામું કરવી પડે. કારણ કે તમે આખી દુનિયા પગે લાગો ને, એમાં એવું હામલો પગે લાગીને આમ ધ્યાન ન હોય. નથી જ્યો લાગ્યો એના સામું ધ્યાન હોય.
ઈ જ મજા છે તારે. તમે જો ગાંડા પાગલ માણા નીકળે ને, કપડાના ઠેકાણા ન હોય, નાયો ધોયો ન હોય, એનેથી માણા આખા હાલે. એ કે ગાંડો હાલ્યો હવે. એ ગાંડા એ બાપુ કોઈ દી કોઈની લારીમાંથી સફરજન લીધું, કોઈની દુકાનમાં ચોરી કરી, કોઈ બેન દીકરીની શેડતી કરી, તો એનેથી દુનિયા આખી હાલે. અને આ ઉજળા લુગડા વાળાએ તો દી ઉઠાડ્યો, તો એની પાસે જ જાય બધા, એની પાસે જ જાય છે. આ ખરાબમાં ખરાબ બાપુ આપણે કરીએ છીએ. ગાંડા પાગલને બધી ખબર પડે છે આપણું નથી અહીંયા ન જવાય. ભૂખ્યા માલપા વરાળું કાઢતા હોય ને તોય નથી અડતા કોઈનું. તો એનેથી બચવાની જરૂર છે કે આ ઉજળા લુગડા વાળાથી બચવાની જરૂર છે? બહુ બાપુ વિચારા જેવી દુનિયા છે. આ રામાયણ છે ને, રામાયણ કે સીતાજી લક્ષ્મણ રેખાને ઓળંગી ગયા ને હરણ થયું, તો તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ નહોતી? હે? અગ્નિનો ગોળો હતો, મિથિલા નરેશની દીકરી હતી, રાવણ માથે દ્રષ્ટિ પડે ને, રાવણની રાખ આ દુનિયામાં ન પડે, ઈ માં ભગવતી હતી. પણ માર્ગ બતાવ્યો કે જે લક્ષ્મણ રેખા ઓળંગી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. બાપ હોય, દીકરો હોય, માં હોય, પત્ની હોય, કોઈ બી હોય. બાકી એવું માનતા નહીં કે રાવણ મરી ગયા, ગામો ગાયમ છે, રાવણ ખૂટી રહ્યા, વેમમાં ન રહેતા. આ બેનો દીકરીઓને ખાસ વિનંતી કરીને કહું, હાથ જોડીને કહું છું, કદાચ મારી વાતો કડવી લાગશે, મને ન બોલાવો, સીતારામ ન કરો, મને કાંઈ ફેર નથી પડતો. પણ એવું એક જીવનમાં બાપુ પગલું ભરી જાઓ ને, તેથી તમારો બાપ કે તમારો ભાઈ આ દુનિયામાં સાથી કાઢીને હાલી નહીં શકે. લખવું હોય તો લખી લેજો. તમારો બાપ મરીએ નહીં શકે, જીવીએ નહીં શકે. સમજી લેજો. આ સમય છે ને જ્યાં ધર્મ ધ્રુજો ને પુરુષ નથી પૂગી શક્યો, દેશની આબરૂ દીકરીઓએ રાખી છે. તમે કહો તો હવાર સુધી દાખલા આપો. જ્યાં નથી પુરુષ પૂગી શક્યો, હરિશ્ચંદ્ર રાજા કાશીની બજારમાં અયોધ્યાની મહારાણીની હરરાજી કરી નાખી. તેથી અયોધ્યાની મહારાણીએ એમ નથી કીધું કે મારા બાપાએ તમને વેશવા નથી આપી, અને કીધું હોત તો આવડો મોટો ઇતિહાસ નો હોત. જલારામ બાપાએ બાપુ બૈરું આપી દીધું. વિચાર કરજો. સગાળ સાના અહીંયા ભગવાન આવ્યો સાધુના વેશમાં, દીકરો કાપ્યો. લાંબી વાત છે, ટૂંકામ કહું. એ દીકરો કાપ્યો અને પછી કીધું કે તમે વાંચ્યા થઈ ગયા, હવે મારે ખાવું નથી. તેથી સગાળ શા ભાંગીને ભૂકો થઈ ગયા હતા અને ચંગાવતીએ હાથમાં લગામ લીધી હતી. બાપુ દીકરીઓને વંદન કરું છું, પણ તમે જો મર્યાદા મૂકી દો તો હવે દુનિયામાં કાંઈ વધે નહીં. લખવું હોય તો લખી લેજો, પૂરેપૂરું પતન થઈ જવાનું. એમાં અત્યારે આ મોબાઈલે જે બાપુ દી ઉઠાડ્યો છે ને, હું તો આ ભગવાનને અરજ કરું છું કે મારા બાપ આમાંથી કોક બચાવજે, આમાંથી કે અમારા ઘર સુધી વંટોળિયો ન આવે. અને આ તમારી મારી કંઈક વેદના હશે ને તો જ મારો નાથ આબરૂ રાખે જ રહે એવું છે. બાકી જે ભગવાન ખાય છે. સગાળ શાહ ભાંગીને ભૂકો થઈ ગયા. ચંગાવતી કે છે તમે બેસી જાઓ, હવે એ બાવાને હું સંભાળી લઈશ. સાધુ હાલતા થયા અને કીધું એ બાપુ બેસી જાઓ. ખડકી આડી કરી કે બેસી જાઓ. બીજો દીકરો જોઈ છે ને, બેસી જાઓ, જેમાં વગર નથી જવાનું, બેસી જાઓ. રણચંડી બાબુ આ દીકરી બને ને, હું તો એમ કહું છું કે આપણી દીકરી હોય, માં હોય, પત્ની હોય કે બેન હોય, સાચવી લેજો. ને કે ઓલા પાપડ જેવું થાય છે, નહીં મેળ પડે. ચઈ ચંગાવતી કે છે બેસી જાઓ બાપુ. અને બિહારીને હાથમાં કટાર લીધી હોય જોગમાં એ, અને બાપુને કહે છે કે બાપુ, બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામનો કોઈ નો જાય નિરાશ. હવે બેઠો થઈશ માં બાવા, તને જમ્યા વિના નહીં દઉં જવા. આમ કટાર કરી હો. અખિલ બ્રહ્માંડનો માલિક ધ્રુજી ગયો બાપુ. તેથી આ દીકરીઓએ આબરૂ રાખી હતી. ભગવાનને બાવડું પકડવું પડ્યું. બસ કર માં, બસ કર, તારી ભક્તિ પાકી ગઈ. તમારી મારી તાકાત છે. હું તો એમ કહું કે એક માંગણ કોક આવે ને, આપણા આંગણે કોક અભિયાગત આવે ને, એક બટકું રોટલો દો ને, તોય મારા બાપ દીકરા જ કાપ્યા છે. આપણે કાંઈ નથી કરવાનું. કેવલ નામ આધાર કળયુગમાં કાંઈ આમાં ઊંડું ઉતરવાની જરૂર નથી. કોઈક ભૂખ્યાને બટકું રોટલો દો બાપુ, નામ નોંધ થઈ જાય. બીજું કાંઈ નથી કરવાનું. શહેરમાં તમે જોવો ને, તો બાગણ હોય ને એમ કે એ બાપા કંઈક દો, એ બાપા કંઈક દો, કે આગળ જા, આગળ આગળ જા, આગળ આગળ ઠેઠ સુધી તારા જેવા છે. આગળ જ્યાં ભોગાવામાં જાય બુડા બટકું રોટલો દે ને, આવડું મોટું ઘર લઈને બેઠો છું, પણ આ નથી થતું. એટલા જ માટે બાપુ સવારામ બાપા એના સદગુરુ મહારાજની વાત કરે છે કે મારા ગુરુ મહારાજ ન મને મળ્યા હોત તો મારી શું દિશા થાત. એટલે કહે છે કાંઈ વાંધો નહીં, કાંઈ જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુએ બતાવી મને શાન. અમરનગર માયા તમ દેખ્યા,
હું તો ભૂલી ગઈ તી દેહનું ભાન. આ દેહની દશા મટે ને પછી સમજાય. હું દરબાર ને હું પટાલ ને બધા બાયું સડાવે છે, કોની પાસે વાત કરવી ત્યાં સુધી નથી સમજાયું. હું તો એમ કહું કે 18 વણમાંથી એક એક ને બોલાવો ને એક હોડીમાં બેહારો ને હોડી દરિયામાં વહેતી કરો ને ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરખી જ કરે. શું કામ? બુડે છે. બુડે પછી એક થવું તે પહેલા થાવ ને પછી દરબારે લાગી જાય કે કાઢો ને મરશું. મોત તો બધાને ઉપાડવાનું છે, દરબારને મૂકી દેવું ન હોય. પેલે એટલે મહાપુરુષો કહે છે કે એક થઈ જાઓ અને એકની જ મજા છે. તમે સિંહ જેવું જનાવર આવે ને લાકડી આમ તમારા હાથમાં હોય ને તો સિંહ ગભરાય કે હારું એના હાથમાં લાકડી છે. એક કૂતરા બે આવ્યા હોય ને તમે વાંકા વળીને બે પાણા લો તો કૂતરા ગભરાય. પણ ઓલો મધપૂડો અહીંયા આવડો કાંકરો મારજો, આવડી આવડી હોય ને માખ્યું. જો મુઠ્ઠીઓ ધૂળની મુઠ્ઠીઓ ભરાવે કે નહીં, એ શું કામ ભરાવે છે? એની એકતા છે, એકતાની જરૂર છે. આ કૂતરાનું સિંહનું કોઈ ભેગા જ નથી થતા, માણા ભેગા નથી થતા. જો ભેગા થઈ જાય ને, હું તો એમ કહું કુટુંબ પરિવારમાં જો એકતા હોય ને, કોઈની તાકાત નથી. એક કઠિયારો કુવાડા ટીપાવી નીકળ્યો ને તો જંગલના ઝાડવા રોવા માંડ્યા. મોટા ઝાડવાએ કીધું કે હું કામ રોવો છો? એ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાવીને ગયો ને વહેલો મોડો કાપી નાખશે. મોટા ઝાડવાએ બહુ સરસ જવાબ આપ્યો. એ કે કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી, પણ મારી પાસે હાથા આપણા છે, જોઈજો. એ કે એ હાથા ન થાવ ને તો કોઈની તાકાત નથી. રામ એમ કુટુંબમાં બાપુ વિખવા જાગે ને તેથી માલપા ઊંડા ઉતરજો. એકાદો હાથો આપણો હોય, નકર બાપુ કોઈની તાકાત નથી. કોઈ કુટુંબ પછી સમાજ કોઈ બી હોય એવા હાથા ન બનો ને તોય ઘણું છે. એટલે સવારામ કહે છે અમરનગર માં આતમ દેખા ને તેથી ભૂલી ગઈ તી હું દેહનું ભાન. એ એવો નિર્ભેના તો બાંધ્યો રે એ મતમાં મારું મારું મનડું રેઠ રે. એ એવો ગુરુ ગમ પ્યાલો પીજો 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 રે. એ ભે પદ પામી હું તો સદગુરુ જીવને એ એવો ગુરુ ગમ પ્યાલો પચમ ગણકી માં જાગીને જોયું જળહળ જળકે છે. જો ચંદ્ર ભાણ જાવ લીટીને આવે તું તો ગગન મંડળ માં ચડી ગો. મહાપુરુષોએ બાપુ દેહની જ વાત કરી છે, બહારની કઈ વાત છે જ નહીં. એટલે કીધું ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં કાંઈ. બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે, અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. આ મારો અવાજ આવે છે એ તમારા કાન સુધી આવે છે, દેખાય છે? એ દેખાતો નથી, એ જ ઈશ્વર છે. હમણાં અલગ તણીની વાત કરી ને બાપુએ. અલગ કોને કહેવાય? લખી ન હકાય. એનો એક તમને દાખલો આપો. કોઈ પણ માણસ તેલનો ડબ્બો લઈને આવતો હોય અને એને તમે પૂછો પેલા તેલના ડબ્બાના કેટલા પૈસા આપ્યા, એટલે કે 25 રૂપિયા. હવે તેલના 25 છે ડબ્બાના? જો વાત ઉપર ધ્યાન આપજો, ડબ્બાની કોઈ કિંમત નથી, કિંમત તેલની છે. કિંમત તેલની છે, પણ ગમે એવું કિંમતી તેલ હોય ને તો એને રાખવા માટે ડબ્બો જોવે, તેલ રહે નહીં. એમાં દેહની કિંમત કાંઈ નથી, પણ દેહ વગર ભજન ન થાય. બીજી વાત કે સિંગ તેલ હોય, પામોલીન હોય, કપાસિયાનું હોય, લખાય ડબ્બા ઉપર, તેલ ઉપર ન લખાય. અને તેલ ઉપર જો લખાતું હોત તો અલખને આખી દુનિયા ઓળખતી હોત. લખાય નહીં, લખવું પડે ડબ્બા ઉપર. એમ તમારું મારું નામ હોય ને, મારું નામ અનોપસિંહ છે, તો ગોતવું કેવી રીતે? આંગળી મૂકીને મને કોઈક દેખાડો ને એ હાટું જ આંટા મારું છું.
આ છાતી છે, એના ગાલ છે, કપાળ છે, માથું છે, તો પછી અનુપસી ક્યાં? આના હાટું જ હું ગાંડો થયો છું. અને જરૂર એની સેરા ઈ જડી જાય ને, કાંઈ ન કરવું પડે, એને અલગ કહેવાય. એટલે સવારે આમ કહે છે ગગન મંડળમાં ચડીને ગોદ બાપુ આમાંથી બધું નક્કી થઈ જાય. આ સાંડલા આ શું કામ કરે લ્યો? વાહામ કરે ન હાલે? આ સાંડલા શું કામ કરે છે? કંઈક તો નક્કી કર્યું છે ને. ગાલે કરે તો હાલે, નો હાલે? આખા શરીરમાં સાંડલા ગમે ત્યાં નો હાલે? અરે આ બધું મગજમારી વાળું છે. સદગુરુ માથે હોય ને તો જ બાપુ મેળ પડે, બીડીયું ઠૂઠા વીણતા થઈ જાય એવું છે એમ તો. કારણ કે સમય, મારો કહેવાનો મતલબ શું છે બાપુ, સમય જે સમયે જે બનવાનું છે ને એમાં કોઈ કાંઈ કરી શકવાનું જ નથી.